જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઘણા સમયથી આપણે વ્લોગ નહોતા બનાવતા, પણ આજે આપણે રવિવારે એટલે દર્શન કરવા જઈએ એટલે વ્લોગનું સ્ટાર્ટ કરીએ છીએ। વ્લોગ નવા તો જેવો પહેલાં સપોર્ટ કરતા હતા એવો તમે સપોર્ટ કરતા રહેજો। તો બને રહેજો। આપણે પહેલો વ્લોગ આપણે ચાલુ કરીએ મોગલમાના દર્શનથી। આપણે દર્શન કરવા જવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો। તો જોઈ શકો છો કેટલો ખુશ રવિવારે મોગલમાં દર્શન કરવા માટે જવા માટે। તો તૈયારી થઈ જઈએ જવાની। લેવડો બંધ કરો, બધું પંખો બંધ કરી દે, લોક લાય લે હટતા। તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો, આપણે જઈએ મોગલમાના દર્શને। તો મિત્રો આપણે જીઆરડીસીમાં આવી ગયા, ત્યાંથી આપણે જીઆરડીસીમાં આવ્યા। તો બન્યા રહેજો। થોડો વરસાદ ચાલુ है, छोटा लगी पड़ा। तो मित्रों જોઈ શકો છો, હવે આને બોલો 3 જણા અમે જઈએ દર્શન કરવા માટે। તો બ્લોગમાં બન્યા રહેજો। તમારી સુવાની આંગણ આવી છો, બને રહેજો। पेट्रोल पंप पर पहुँची जाए, पेट्रोल नखाई दिए गाड़ी में, एक्टिवा में पेट्रोल नखाई आगे जाइए। तो अपने जई सको छो भारत पेट्रोलियम से पेट्रोल नखाई दिए। तो ₹110 कर दे। ऊपर फोन आया। तो આપણે પેટ્રોલ નખાઈ ગયું। આપણે પેટ્રોલ નખાઈને નીકળીએ। તો બ્લોગમાં બને રહેજો। આપણે પહોંચે નગર
બાયપાસ. મિત્રો જોઈ શકો છો આપણે નુગર બાયપાસ આવી ગયા હ. અરે બાયપાસ બનો હો મોટો પાટણથી ગાંધીનગર. તો બ્લોગમાં બન્યા રહેજો. પહોંચી ગયા આપણે બાયપાસ. મિત્રો મોટો ચોકડી ઉભા હતા અમે અમારા પેડા લેવાના. અમારા સોહાની બાના પેડા લેવાના હતા એટલા માટે ઉભા રહીએ. મોટપ ચોકડી એ બ્રહ્માણી ફરસાણવાળા એમના તે બધું ફરસાણનું વસ્તુ મળી રહે. તો જોઈ શકો છો નાસ્તાની અંદર બેસીને વ્યવસ્થા છે. તો જે પણ મિત્રો ગોટા સારા બનાવવા સારા ગોટા. મોટપના ગોટા પ્રખ્યાત કહેવાય. તો જે મિત્રને નાસ્તો વાસ્તો કરો વ્યવસ્થિત સારો તો મોટપ ચોકડીના ગોટા પ્રખ્યાત છે. તો આવીને નાસ્તો કર્યો ગયો બેસીને નાસ્તો કર્યો ગયો. જગ્યા છે અંદર મસ્ત વ્યવસ્થિત સારી. આપણે પેટા થઈ ગયા પેક. પેટા લઈ લીધા આપણે. જોઈ શકો છો મોટપ ચોકડી. રામાપીરના મંદિરના જોડે જ છે ફરસાણની દુકાન. રામાપીરનું મંદિર છે. તો બ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણા મોટપથી પેડા લઈ અને નીકળ્યા છીએ. જોઈ શકો આ રેડીવાળા કેળો લાયા જો કેળો ખાય બધા કેળું બધા જો કેળું ખાય જો. ભૂખ લાગી છે વહેલા વહેલા તો કેળો ખાય જો. સોહાની અને 2 જણા બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો આ છે અમારા રણેલાના નદીનો પુલ. રૂપેણ નદી કહેવાય. અમે ફૂલ પધરાવવા માટે ઊભા રહીએ. માતાજીના ફોટા પર ચડાવીએ એટલે નદીમાં પધરાવવા પડે. આડાવડા નાખી ના દેવાય. જોઈ શકો છો અમને પધરાવી દીધા ફૂલ. અમે પહેલાં આવ્યા હતા નિહાળ એ વખત આવી સિંગલ પુલ આરે જ સિંગલ પુલ હતો.
આ બાજુમાં નવો બની ગયો બીજો 4 લાઈન રસ્તો થઈ ગયો, તમે જોઈ શકો છો. આમાં નદીમાં પાણી નહીં, વરસાદ નહીં, ઓછો હોય એટલે નદીમાં પાણી નહીં આવતું. રૂપેણ નદીનો પુલ કહેવાય. તમારે ત્યાં જેવો વરસાદ પડે એ કમેન્ટ કરજો મને. અમારે તો નહીં એટલો બધો, તમારે ગમે તે જગ્યાએ જતા હોય મને કમેન્ટ કરજો વરસાદ કેવો છે. તો માતાજી મિત્રો, અમે પહોંચી ગયા છીએ મોઢેરા મોગલમાના મંદિરે. પેડા રહેજો, બ્લોગમાં બને રહેજો, દર્શન કરાવું. માતાજીનું નામ પડ્યું છે લીમડાવાળી મોગલમાં, એવું કહેવામાં આવે છે. તો ફોટો છે લીમડાવાળી મોગલમાં. બ્લોગમાં બના રહેજો, દર્શન કરાવું. તો દર્શન કરી દો. અહીંયા આપણે પ્રસાદી મૂકીએ એટલે પ્રસાદી તો કરી દેતા હશો. ખાઈ જઈને તો જય માતાજી મિત્રો, આ બ્લોગ આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ. તો આપણે મોઢેરા મોગલમાના દર્શન કરી ઘરે જઈએ પરત. તો છે આ બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને થોડા સબસ્ક્રાઈબર ઓછા હા તો થોડા વધારવા નમ્ર વિનંતી, બધા ભેગા થઈને સબસ્ક્રાઈબ કરજો ચેનલનો. તો આવજો. જય માતાજી, જય મોગલ, જય શક્તિ.